Let me celebrate moment after moment of the life. Life is a celebration. Entire life is a celebration. It is a process to celebrate every moment, every day. જિંદગી એ ઉજવણીની પ્રક્રિયા છે. ઉજવો, શાનદાર રીતે ઉજવો. જિંદગી ઉજવવામાં કોઈ કચાશ ન છોડો. પણ સૂચન એ છે કે જે ઉજવવાનો ઉત્સાહ, જે ઉમંગ જે છે, એ ઉત્સવોની રાહ જોતો હોય ને એવું મને લાગ્યા કરે છે. વી નીડ ફેસ્ટિવલ્સ. फेस्टिवल्स, त्योहार रोज रोज तो आते नहीं. कब तक हम त्योहारों के इंतजार में बैठे रहेंगे? कब तक? वी मस्ट सेलिब्रेट द फेस्टिवल्स. वी मस्ट. તહેવારો તો ઉજવવા જ છે. પણ માની લઈએ કે 50 તહેવાર આવ્યા એક વર્ષમાં, તો 50 દિવસ ઉજવણી કરી, તો બાકીના 300 દિવસ જિંદગી ઉજવણી વગર કેવી રીતે જશે? એ ઉજવવાની રીત છે. એવરી ડે, એવરી મોમેન્ટ યુ આર ગેટિંગ ઓપોર્ચ્યુનિટી ટુ ડુ ઇટ. દરેક દિવસે, દરેક ક્ષણે તક મળે છે. નાની નાની તક લો. હું મારા જીવનની એક વાત કરું તો મને વહેલા ઉઠવાની બહુ ટેવ છે. તો મારી સૌથી પહેલી ખુશી એ થાય છે કે મને 3 વાગે વગર એલાર્મે ઉઠી જવાની આદત છે. ક્યારેય મને મારા રૂમમાં એલાર્મ છે નહીં, અને લગભગ 3 થી 3, 5, 10 વચ્ચે. આ મારી ખુશી છે કે હું રાઈટ ટાઈમે ઉઠી ગયો. ત્યાર પછી મારી બીજી ખુશી છે કે હું બહુ જ સરસ ચા પીવું. અને સાચે હું એટલું રસ લઈને એટલી સરસ ચા પીવું છું ને, એ ચાને હું 30 મિનિટ ઉજવું છું. આ મારી ખુશી છે કે હું સરસ વહેલો ઉઠી શકું છું, હું બહુ સરસ ચા પી શકું છું. અને પછી 3:30 થી 5:30 સુધીની અંદર મને ખૂબ ગમે છે વાંચવું. બહુ જ સરસ સ્પિરિચ્યુઅલ સોંગ્સ એન્ડ સ્પિરિચ્યુઅલ એન્ડ ઇન્સ્પિરેશનલ વસ્તુઓ સાંભળવી, લખવી. અને એ થાય ને ત્યારે હું 5:30 એટલો બધો ખુશ થઈ ગયો છું. તો આ વાંચવા, લખવા, સાંભળવાથી, અરે મારાથી જો વધારે સારા અક્ષરમાં લખાઈ જાય તો હું ખુશ થઈ ગયો છું. અને 5:30 વાગે હું ચાલવા નીકળી ગયો. તો મને જે આનંદ, જે એ અંધારામાંથી દિવસ, રાત્રિમાંથી સફેદ આકાશ ધીરે ધીરે બનતું જાય, એ જે જોવાનું પ્રોસેસ મળે છે. સૂર્યને બહાર આવતો જોવાનું હું ચૂકતો નથી. એ દિવસની અંદર જે પક્ષીઓ કકળાટ કરે છે, જલ્દીથી અંધારું ખસેડવા, જવાબ લાવો, સુરતને આવવા દો, અમને રાતના કચરું ખાધું નથી, પાણી નથી પીધું, ભૂખ લાગી છે, એ ચીસાચીસ ભલે મને સમજાતી નથી. આ પણ એક નાની ખુશી છે. તમે ક્યારે સૂર્યને આકાશમાં સંપૂર્ણ બહાર આવે એ પહેલા આકાશના 3-4 રંગ બદલતો જોયો છે? એ નાની ખુશી છે. એવી જ રીતે જયારે જતો રહે છે ને, ત્યારે સૂર્યાસ્ત સમયે પણ એ આકાશને જુદા જુદા રંગોથી બદલતા હોય છે. ઉમાશંકર જોશીની એક પ્રખ્યાત કવિતાની લાઈન હતી, મેં ઈશ્વરને રંગે હાથે પકડ્યો તો, સાંજના સૂર્યાસ્તના સોનેરી કિરણોથી વૃક્ષોને રંગતો. કેવી નાની નાની ખુશી છે. એક સારું મેચિંગ કરો આજે પેન્ટ શર્ટનું, ટી શર્ટનું, અને અરીસા સામે ઉભા રહીને જુઓ. રોજ નવી રીતે વાળ ઓળવાની પ્રથા સેટ કરો. તમારો અવાજ જુઓ, તમારો ચહેરો થોડો વખત જુઓ. તમને સરસ રીતે મમ્મી પપ્પાએ બોલાયા હોય ને વાલ કર્યું હોય, આ ખુશી નથી? મારું બાળક આવીને મારા ખોળામાં બેસી જાય, એ ખુશી નથી? મારી પત્ની અને હું સાથે બેસીને
વાહિયાત સિરિયલ જોવાના બદલે કોફી પીતા હોય એ ખુશી નથી. અને મને ઘરે જવાની સાંજે ઓફિસ કે ધંધા ઉપરથી પૂરી ઉતાવળ હોય, કેમ કે મને ખબર છે મારા ફ્લેટની બારીએથી મારી પત્ની મારી રાહ જોતી હશે. 6:30 થઈ ગઈ. આ ખુશી નથી, આ ખુશી છે. હું બૂટ મોજા કાઢું, મારી બેગ મારા હાથમાંથી મારી પત્ની લઈ લે અને મારી દીકરી મારી સામે પાણીનો ગ્લાસ લઈને પૂછે, પપ્પા બહુ થાકી ગયા છો? મારા ઘરમાં કુમકુમ પગલા માતા ન થઈ ગયા. આ ખુશી છે. આ છે નાની નાની ખુશી. ધીસ ઇઝ અ સેલિબ્રેશન એવરી મોમેન્ટ એન્ડ વી કેન ડુ ઇટ.